આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપીના ચલા વિસ્તારમાં મોડી રાત્રે ફરી એક ગૌ તસ્કરીની ઘટના સામે આવી છે, જેમાં એક સ્વિફ્ટ કાર અને ઇનોવામાં આવેલા 5 ઈસમો ગાયને ઘેનનું ઇન્જેક્શન આપીને બેભાન કરીને કારની ડિક્કીમાં ભરીને પલાયન થઈ ગયા હતા. વાપીના ચલા વિસ્તારમાં મહેશ્વરી ભવન તરફ જતા રોડ પર ગત મોડી રાત્રિએ ગૌ તસ્કરીના ઈરાદે 2 કારમાં 5 ઈસમો આવ્યા હતા, જેઓ શરૂઆતમાં રોડ પર બેસેલી ગાયને પકડીને ઘેનનું ઇન્જેક્શન આપીને ફરી કારમાં બેસીને નીકળી ગયા હતા. ઇન્જેક્શનની અસરને કારણે ગાય રોડની બીજી તરફ પહોંચતા સુધીમાં બેભાન થઈ જતા ગૌ તસ્કરો ફરી બંને વાહનો લઈને ત્યાં પહોંચ્યા હતા અને 5 ઈસમોએ બેભાન થયેલી ગાયને ઉંચકીને સ્વિફ્ટ કારની ડિક્કીમાં નાખીને ફરાર થઈ ગયા હતા. આ સમય દરમિયાન રોડ પર રાત્રે અવરજવર કરતા એકલ દોકલ વાહનોની નજરમાં આવી જાય તેની ગૌ તસ્કરોએ પૂરી તકેદારી લીધી હતી અને અંતે બેભાન ગાયને કારમાં ભરીને રફુચક્કર થવામાં સફળ રહ્યા હતા. ગૌ તસ્કરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ચલા જેવા ભરચક વિસ્તારમાં જાહેર માર્ગ પર થયેલી ગૌ તસ્કરીની ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઊભા કર્યા છે. ગુજરાતમાં ગૌ તસ્કરીનો કડક કાયદો હોવા છતાં વારે તહેવારે છડેચોક બનતી ગૌ તસ્કરીની ઘટનાઓ પોલીસ માટે પડકારરૂપ બની રહી છે. ત્યારે પોલીસ ખાખીનો ખૌફ બતાવીને ગૌ તસ્કરીની ઘટનાઓને ડામવા કડક હાથે કામ લે તેવી માંગ ગૌ પ્રેમીઓમાં ઉઠી રહી છે.